હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પાપડી મુઠિયાનું ચટાકેદાર શાક બનાવીશું અને એ પણ મુઠિયાને બાફવા કે તળવાની ઝંઝટ વગર. તો એના માટે મેં 250 ગ્રામ સુરતી પાપડી લીધી છે. એને મેં સારી રીતે સમારીને ધોઈને રેડી કરી લીધી છે. બીજી તરફ આપણે એક લીલી પેસ્ટ બનાવીશું. એમાં અડધો કપ લીલા ધાણા, આદું, મરચું, લીલું મરચું, મીઠું, લસણ જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, ખાંડ અને લીંબુ, અને એને પાણી વગર જ પીસવાની છે. હવે મુઠિયા માટે આપણે 2 કપ ચણાનો લોટ લઈશું અને એટલી જ મેથી. હવે એમાં આપણે જે ચટણી કરી છે એની પેસ્ટ 1 ચમચ, હળદર, મીઠું, 2 ચમચી તેલ, લીંબુ અને થોડી ખાંડ. હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મસળી લઈશું. મિત્રો, બેસનમાં 2 ચમચી તેલ જરૂરથી નાખજો, જેથી આપણા મુઠિયા સોફ્ટ બનશે. મેં બધા જ મસાલા જોડે મેથીને સારી રીતે મસળીને લોટ બાંધ્યો છે, પણ તો પણ મને થોડાક પાણીની જરૂર પડે છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને લોટને સારી રીતે મસળી લીધો છે. હવે આ લોટમાંથી નાના નાના ગોળ મુઠિયા વણી લઈશું. જો તમારા હાથમાં લોટ લાગતો હોય કે ચોંટતો હોય તો તમે તેલવાળો હાથ કરીને મુઠિયાને વણી લેજો. મેં બધા લોટમાંથી એક સરખા નાના નાના ગોળા કર્યા છે, કેમ કે જ્યારે આ ગોળા બફાશે ને તો એની સાઈઝ થોડી મોટી થઈ જશે, એટલે પ્રમાણમાં નાના જ ગોળા કરજો. હવે આપણે એક કુકરમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય તો એમાં 1 ચમચી અજમો નાખીશું. મિત્રો, પાપડીમાં અજમાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર અડધી ચમચી હળદર અને હિંગ નાખીશું. અજમાને સારી રીતે સાંતળી લઈશું. અજમો સતળાઈ ગયો છે, તો હવે આપણે પાપડીને કુકરમાં એડ કરી દઈશું. પાપડીને આપણે લગભગ 2 મિનિટ માટે સારી રીતે સાંતળી લઈશું, જેથી એની ઉપર તેલનું સરસ કોટિંગ થઈ જાય. તો હવે આપણે એમાં અડધો કપ પાણી ઉમેરીશું. જો મિત્રો તમને સુરતી પાપડી ન મળે તો તમે એમાં વાલોળ પાપડી પણ યુઝ કરી શકો છો. વાલોળ પાપડી સાથે પણ મુઠિયાનું શાક બહુ સરસ લાગે છે. જ્યારે આપણે પાણી નાખીએ
તો ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લેવાની છે અને એમાં એક ઉભરો આવે પછી જ આપણે મૂઠિયા ઉમેરવાના છે. જો પાણી ઠંડુ હશે ને તો આપણા મૂઠિયા છૂટા પડી જવાની શક્યતા રહેશે અને મૂઠિયાને છૂટા છૂટા જ મૂકવાના છે. તો મેં એક એક મૂઠિયાને અલગ અલગ પાપડી પર મૂકી દીધા છે. હવે કુકરને બંધ કરીને હાઈ ફ્લેમ પર 2 સીટી આવે ત્યાં સુધી ગેસ પર મૂકીશું. હવે જ્યાં સુધી કુકર આપણું રેડી થાય છે ત્યાં સુધી એક પેનમાં આપણે વઘારની તૈયારી કરીએ. મેં એમાં બાદિયા, તજ અને લીલી ચટણી જે આપણે બનાવી છે તે નાખી છે અને 2 ટામેટાની મેં પ્યુરી કરી છે એ પણ મેં સાથે જ નાખી દીધી છે. હવે આ મસાલાને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તો લગભગ 2 મિનિટમાં આપણા પેસ્ટમાંથી તેલ છૂટું પડવા માંડશે. હવે આપણે એમાં બેઝિક મસાલા ઉમેરી દઈશું. આપણે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, અને બધા મસાલાને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 1 ચમચી ખાંડ ઉમેરી છે. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે સાતળી લઈશું. તો આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે હું એમાં બાદશાહનો ઊંધિયા મસાલાની 1 ચમચ નાખીશ. જો તમારી પાસે ઊંધિયા મસાલો ના હોય તો તમે 1 ચમચી કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરી શકો છો. એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. અને સાથે સાથે મેં 1 ચમચી સફેદ તલ પણ ઉમેર્યા છે. આ સફેદ તલ જ્યારે પાપડી ઉપર દેખાય છે તો બહુ જ સુંદર દેખાય છે. તો આપણા મસાલામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ કે આપણી પાપડીના દાણા બરાબર બફાયા છે કે નહીં. તો મિત્રો, પાપડીના દાણા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આ વઘાર આપણે પાપડીના શાકમાં ઉમેરી દઈશું. અને હળવા હાથે બધો જ વઘાર શાક જોડે મિક્સ કરી દઈશું. મને આ શાક થોડું ગ્રેવીવાળું ભાવે છે એટલે મેં જેમાં વઘાર કર્યો હતો એમાં જ થોડું પાણી મિક્સ કરીને સબ્જીમાં ઉમેરી દીધું છે. અને એને 2 થી 3 મિનિટ માટે ગેસ પર મૂકીશું. તો મિત્રો, આપણું ચટાકેદાર પાપડી મૂઠિયાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને તમને હવે બીજી કઈ રેસીપી જોઈએ છે એ પણ જણાવજો.